પ્રકરણ 10 કાવ્ય 19 એક બપોરે કાવ્ય વિશે અભ્યાસ કરીશું। તો આ એક બપોરે એ કાવ્યના સર્જક છે રાવજી પટેલ, જેનો પરિચય આપણે મેળવીએ। રાવજી છોટાલાલ પટેલ, જેઓનો જન્મ 15 નવેમ્બર 1939 ભાતપુર જિલ્લો આણંદમાં થયો હતો। તેઓનું મૃત્યુ 1 ઓગસ્ટ 1968 અમદાવાદમાં થયું હતું। તેના લેખન પ્રકારો ગીત, મુક્તપદ, સોનેટ અને ગઝલ છે। તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યકાર છે। તેઓનું પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં, તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસએસસી કર્યું। નાણાકીય મુશ્કેલીઓને કારણે આર્ટ્સ કોલેજમાં 2 વર્ષ સુધીનો અભ્યાસ તેઓએ અમદાવાદની કાપડ મિલ, ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, કુમારના કાર્યાલયમાં વિવિધ જગ્યાએ નોકરીઓ કરી હતી। થોડો સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા। તેઓ 7-8 મહિના અમરગઢ, ત્યારબાદ આણંદ રહ્યા બાદ 29 વર્ષની વયે ક્ષયની ભયંકર બીમારીમાં સપડાઈને મૃત્યુ પામ્યા હતા। રાવજી પટેલ વિરલ કવિઓમાંના એક કવિ છે। ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિમાં મૂકી શકાય તેવા હૃદયસ્પર્શી કવિ તેઓ હતા। આપણા પાઠ્યપુસ્તકમાં તેઓનું કાવ્ય એક બપોરે છે। હવે આ એક બપોરે કાવ્ય સમજતા પહેલા આ સર્જકને સમજવા ખૂબ જ મહત્વના છે। એટલા માટે કે તમારી સમક્ષ આજ સુધી એક પણ કૃતિઓ એવી નહીં આવી હોય કે જેમાં સર્જકની બધી મનોભાવનાઓ વાસ્તવિક રીતે નિરૂપાય હોય। જ્યારે આ એક બપોરે કાવ્યમાં તો વાસ્તવિક રીતે તેમના ભાવો નિરૂપાયા છે। સાથે સાથે તેઓના અન્ય સર્જનમાં પણ તેના ભાવ છે એ કોઈક ને કોઈક અંશે છુપાયેલા છે। તો આ એક બપોરે સમજતા પહેલા થોડી એની કૃતિઓ અને થોડોક રાવજી પટેલ વિશે સમજીએ। રાવજી પટેલની કવિતાને સમજતા પહેલા રાવજી પટેલને સમજવા ખૂબ જ અગત્યના છે। ગ્રામીણ કૃષિ ચેતના આધુનિક સંયોજનથી મનોહર ભાષારૂપો અવતારતી આ કવિની રચનાઓમાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિ પ્રતીકો રૂપે રચે છે। એટલે કે આ કાવ્યની અંદર ગ્રામીણ એની કૃષિ ચેતના છે,
આધુનિક સંયોજનથી મનોહર ભાષારૂપો અવતરતી એની અંગદ ચેતના, એના હૃદયમાં રહેલી એક ચેતના અને વેદના છે ને, એ કવિએ અહીં આલેખી છે. મૃત્યુ અને જીજીવિષાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે. એક બાજુ મૃત્યુ છે તો બીજી બાજુ જીવવા માટેની જીજીવિષા છે. તો આ મૃત્યુ અને જીજીવિષાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે. એટલે તો કહ્યું ને કે એના સર્જનની અંદર કાંઈક ને કાંઈક આપણને આમ કહેવાય ને, રાવજી પટેલ કોઈક ને કોઈક અંશે દેખાઈ આવે છે. એમના મરણોત્તર કાવ્ય સંગ્રહ અંગદ 1970 આભાસી મૃત્યુ ગીત, સ્વ હુશીલાલની યાદમાં, સંબંધ જેવી કેટલી યશસ્વી રચનાઓનો સમાવેશ થાય છે. તેઓની રચનાઓમાં મૃત્યુનો નિર્દેશ અવારનવાર થયો છે. આપણે તેઓની આમ કે થોડી ઘણી જે બધી છે એની રચનાઓ જો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે એની રચનાઓમાં આપણને સીધો મૃત્યુનો નિર્દેશ છે એ દેખાઈ આવે છે. અશ્રુઘર 1966 એમની નવલકથા છે. ક્ષયગ્રસ્ત નાયકના રોગ મૃત્યુની કરુણ કથાનો આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય પણ વિશિષ્ટ બન્યો છે. આ જે અશ્રુઘર છે એ એઓની નવલકથા છે. એની અંદર છે કે નાયક છે ને એ ક્ષયગ્રસ્ત છે. તો રાવજી પટેલને ખરેખર ક્ષય જ થયો હતો, ટીબી જ થયું હતું ને તે મૃત્યુ પામ્યા હતા. એટલે આ જે નાયક છે એ નાયકમાં ક્ષયગ્રસ્ત અને રોગ મૃત્યુની કરુણ કથા, એટલે આમ તો સામાન્ય ગણી શકાય. આમ જોઈએ તો આપણે એમ કે વિષય એકદમ સામાન્ય છે, ભાઈ ક્ષયગ્રસ્ત રોગ મૃત્યુ એ સામાન્ય છે, પણ અહીં વિશિષ્ટ એટલા માટે છે કે એ આ કવિએ, આ લેખકે પોતાની વાસ્તવિકતા એની અંદર ગૂંથી છે. વૃત્તિ અને વાર્તા 1977 રઘુવીર ચૌધરીના ટૂંકા આમુખ સાથેનું એમનું મરણોત્તમ પ્રકાશન છે. એમાં 8મા પ્રકરણે અધૂરી રહેલી નવલકથા વૃત્તિ અને 11 ટૂંકી વાર્તાઓનો સમાવેશ થાય છે. અંગદ રાવજી પટેલની છાંદસ, અછાંદસ, ગીત ગઝલ અને દીર્ઘ રચનાઓને સમાવતો મરણોત્તમ કાવ્ય સંગ્રહ છે. તો આ અંગદમાં શું છે? તો નગરમાં આવી પડવાથી છીનવાઈ ગયેલું ગ્રામીણ જીવન, નગર જીવનમાં આવી પડવાથી છીનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખના ઈચ્છા, ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રિયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના. આ રાવજી પટેલના છાંદસ, અછાંદસ એવા કાવ્ય સંગ્રહની અંદર ઘણી બધી કવિતાઓમાં ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રિયતાના સાથે બહારના જગતમાં થયેલા વિયોગની વેદના આલેખાયેલી છે. રાવજીની કવિતામાં શબ્દ બળની સાથે ઇન્દ્રિય બળ નોંધપાત્ર છે. વાત સાચી છે. રાવજી પટેલની કવિતામાં એના શબ્દોનું બળ તો છે જ, તે એના શબ્દોથી આપણને એની કરુણતા તો દેખાય જ આવે છે, પણ સાથે સાથે ઇન્દ્રિય બળ પણ નોંધપાત્ર છે. અશ્રુઘર 1966 રાવજી પટેલની પહેલી નવલકથા, જેમાં ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. ઝંઝા રાવજી પટેલની નવલકથા છે. તેઓને 1966-67
ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. ગુજરાતી ચલચિત્ર કાશીમાનો દીકરો તેમના ગીત મારી આંખે કંકુના સૂરજ આથીમાનો સમાવેશ થાય છે. એટલે કે ગુજરાતી જે ચલચિત્રો છે ને, કાશીમાનો દીકરો, એમાં એક ગીત છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા પુરાજ, મારી વેલને શંકોરો, મારી સગને શંકોરો. એવું સરસ મજાનું આ રાવજી પટેલનું જ એક કાવ્ય છે. એની અંદર પણ એવું છે કે એ બધા કંકુ ને ફૂલ ને જે કાંઈ બધા શ્રીફળ ને એ બધા આપણે જે સૌભાગ્યની અંદર એમ કહેવાય ને સારા કાર્યની અંદર ઉપયોગમાં લેતા હોય ને, એવું આમ આપણને ખરેખર મંગળ ગીત લાગે, પણ ખરેખર એ મૃત્યુ વિષયક કાવ્ય બની ચૂક્યું છે. મારી આખી કંકુના સૂરજ આથમાં, એની અંદર બધા શબ્દો વાંચતા આપણને તો એવું જ લાગે કે ખરેખર અહીંયા તો કોઈ મંગળ પ્રસંગ છે. કંકુ ને અબીલ ગલાલ ને શ્રીફળ એવી બધી વાતો થઈ છે, એટલે આપણને તો એ મંગળ વિષયક કાવ્ય લાગે. જ્યારે આખો એ કાવ્ય સમજતા, એનો ભાવ સમજતા આપણને ખ્યાલ આવે કે ભલે એ છે તો મંગળ જ, પણ એ મૃત્યુ વિષયક કાવ્ય છે. એટલે આ કવિ છે એ પોતાના મૃત્યુને પણ મંગળ છે એ કરી દે છે. એટલે આ મારી આંખે કંકુના સૂરજ આથમાં એ તો રાવજી પટેલનું ખૂબ જ પ્રચલિત થયેલું એવું એક કાવ્ય છે. અને આ એક બપોરે પણ એની જ જોડાજોડમાં, એની હરોળમાં જ ઊભું રહેતું, એના જ વિષયને અનુલક્ષીને ચાલતું એવું આ એક કાવ્ય છે. રઘુવીર ચૌધરી લખે છે કે ડોક્ટરે તપાસ કરીને રાવજી પટેલને કહી દીધું કે તમે હવે 6 માસ જીવવાના છો. આ રઘુવીર ચૌધરીના આ લખાણ છે ને, એમાંથી આપણને જાણવા મળ્યું છે કે રાવજી પટેલને ડોક્ટરે કહી દીધું હતું કે ભાઈ તમે હવે 6 મહિનાના મહેમાન છો. રાવજીથી એ વાત માની શકાતી નહોતી. એ વાત માનવા એ તૈયાર નહોતા કે હું માત્ર 6 મહિના જ જીવવાનો છું. તેઓ આગળ લખે છે કે એને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. એ પછી તો એમ કે એને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. એને તો હજી BA પૂરું કરવું હતું, 2 જ વર્ષ, એટલે બાકીના વર્ષો એને પૂરા કરવા હતા. હજી તો એને કોલેજમાં પ્રોફેસર થવું હતું. હજી એમનો ભાઈ રમણ અને બીજા ભાઈઓને ભણાવવા હતા. એમની 20 વીઘા જમીન ગીરવે મુકાયેલી હતી. તેમાંથી 10 વીઘા જમીન છે એ એને છોડાવી હતી. ખેતી કરતા પિતાજીનો ભાર ઓછો કરવો હતો. રાવજીએ ડોક્ટરની વાત છેક સુધી સાચી ન માની, તે ન જ માની, અને એ પછી એ 6 મહિનાને બદલે 4 વર્ષ જેટલું જીવ્યા. કહેવાય છે ને કે જેનું આત્મબળ, જેનો આત્મવિશ્વાસ અડગ હોય ને, એ ઘણે ખરે અંશે મૃત્યુને ટાળી શકે છે. એટલે કે જે વ્યક્તિ 6 મહિનામાં મૃત્યુ પામવાના હતા એ 4 વર્ષ જીવે છે. આમ તેના સર્જનમાં પણ રોગ મૃત્યુનો આભાસ ચોખ્ખો દેખાય છે. મારે તમને એના વિશે બધું ડીપમાં એટલા માટે જણાવવું છે કે એના દરેક સર્જનની અંદર તેનો રોગ, તેનો મૃત્યુનો આભાસ આપણને ચોખ્ખે ચોખ્ખો દેખાઈ જાય છે. મારી આંખે કંકુના સૂરજ આથમાં ગીતની જેમ એક બપોર પણ પ્રતિકાત્મક છે. તો હવે આપણે આ સરસ મજાનું ગીત છે એ ગાઈએ. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, મારા ખેતરને શેઢેથી ઉડી ગઈ સારસી, માં ઢોંચકીમાં છાસ પાછી રેડી દે, માં ઢોંચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે,
રોટલાને બાંધી દે. આચલમની તમાકુમાં કસ નથી. આચલમની તમાકુમાં કસ નથી. ઠારી દિયા તાપણીમાં ભારવેલો અગ્નિ. ઠારી દિયા તાપણીમાં ભારવેલો અગ્નિ. મને મહુડીની છાયા તળે પડી રહેવા દે. મને મહુડીની છાયા તળે પડી રહેવા દે. ભલે આખું આભરેલી જાય. ભલે આખું આભરેલી જાય. ગળા સમૂહ ઘાસ ઉગી જાય. ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અલે એ બળદને હવે હળે હવે જોતરાઈશ નહીં. અલે એ બળદને હળે હવે જોતરાઈશ નહીં. મારા ખેતરની શેઢેથી ઉડી ગઈ સારસી. હવે આ કાવ્યની અંદર જ આપણને ઘણી એવી પ્રતિકાત્મક વાતો છે એ આપણા નજર સમક્ષ આવે છે, જે આપણે લખાણ દ્વારા સમજીએ. કૃષિ કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. કૃષિ કવિ કેમ કે તેઓનો જન્મ એમ કહેવાય કે એક ખેડૂતને ત્યાં જ થયેલો. તેના પિતા ખેડૂત અને આ કવિ પણ પોતે ખેતી ઘણો સમય સુધી કરેલી, એટલે તેને આપણી આ ગુજરાતી સાહિત્યના બાકીના સાહિત્યકારો કૃષિ કવિ તરીકે ઓળખે છે. તો આ કૃષિ કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેની જાણીતી રચના છે. બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની વેદનાશીલ બપોરનું આલેખન થયું છે. કહેવાય છે કે આ કૃષિ કવિ છે એ રાવજી પટેલ, એનું એ આખું એ કાવ્ય છે ને, આપણું આખું એ કાવ્ય, આ આખા એ કાવ્યની અંદર એની પ્રતિભા છે ને એ દેખાઈ આવે છે. કદાચ બીજું કશું ન લખ્યું હોત ને, માત્ર એણે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા અને એક બપોરે બે જ કાવ્ય લખ્યા હોત ને, તો પણ એની પ્રતિભા છે ભારોભાર ખીલી ઉઠે. તેઓએ જે કાવ્ય લખ્યું છે એ આપણી બોલચાલની શૈલીમાં, બોલચાલની લઢણમાં રજૂ છે. આ રચનામાં ખેડૂતની વેદનાશીલ બપોરનું આલેખન થયું છે. આપણે એક બપોરે એ આ રચનાની અંદર એક ખેડૂતની વેદનાશીલ બપોર, હવે શા માટે વેદનાશીલ એ તો આપણે હવે સમજશું, પણ એની વેદનાશીલ બપોરનું આલેખન થયું છે. સારસી યાને કે પ્રિયતમા ઉડી જવાથી કાવ્યનાયકના મનમાં પડેલી વેદનાઓ અહીં સુંદર રીતે અભિવ્યક્ત આપી છે. હવે જો અહીંયા સારસી પ્રતિકાત્મક છે. તમને અને મને ખબર છે કે સરસ મજાનું ખેતર હોય, સરસ મજાની લીલોતરી છવાયેલી હોય, એમાંય તે અત્યારે આવા સરસ મજાના ચોમાસાના દિવસો છે, ખેતરમાં બધી કોઈ લીલોતરી થઈ હોય ને એવા સમયે ત્યાં સારસી આવે, હજી શેઢે બેઠે ને પહેલા ઉડી જાય. બાકી તો આ સારસી છે ને એ જ્યારે ખેતરમાં બેઠી હોય ને ત્યારે ખેતરની સુંદરતા તો ઓર વધી જાય છે. પણ અહીંયા કવિ કહે છે કે
સારસી યાની કે એની પ્રિયતમા ઉડી જવાથી કાવ્ય નાયકના મનમાં પડેલી વેદના, એના મનમાં પડેલી સારસી ઉડી જાય છે અને આ કાવ્ય નાયકના મનની અંદર જે વેદના છે ને એ સુંદર રીતે આ એક બપોરે કાવ્યની અંદર અભિવ્યક્તિ થયેલી છે. તેના જવાથી હવે વાસ્તવિક જીવનમાં કોઈ રસ રહ્યો નથી. એને કે હવે પ્રિયતમા ઉડી જવાની છે. અહીંયાની સાથે સાથે એની પત્નીની વાત પણ છે. પત્ની કે પ્રિયતમા અહીંયા બંને એક, એટલે કહે છે કે મારી પ્રિયતમા હવે તો જતી રહેવાની છે. હવે જતી જ રહેવાની છે તો મને મારા વાસ્તવિક જીવનમાં કોઈ રસ રુચિ રહી નથી. ખેડૂત અને ખેતરને જીવંત કરતી અને વેદનાને વાચા આપતી આ સરસ મજાની રચના છે. એ કહે છે કે મારે પ્રિયતમાના જવાથી હવે મારું જીવન તો વ્યર્થ છે. આ જીવન જીવીને હું શું કરું? ખેડૂત અને ખેતરને જીવંત કરતી, આમ આપણે નજર સમક્ષ ચિત્ર ખડું કરી દે એવું ખેડૂત અને ખેતરને જીવંત કરતી આ વેદના સભર, એટલે કે વેદનાને વાચા આપતી વેદના સભર આ રચના છે. આ કાવ્યમાં સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે. કાવ્યની શરૂઆતમાં જ આપણે વાત કરેલી કે એમાં પ્રતીક ઘણા છે એમ, એટલે કાવ્યમાં સારસી અને ખેતર બંને શું છે? પ્રતીકો છે. કાવ્ય નાયકની એક સારસીના ઉડી જવાથી વેદનાગ્રસ્ત બપોરની વ્યથા અભિવ્યક્ત છે. બપોર સરસ મજાની બપોર છે અને બપોરના સમયે સારસી આવે છે. સમય બપોરનો કયો છે? બપોરના સમયે એક સારસી આવે છે અને એ ઉડી જાય છે. એટલે આ કવિ છે એ દુખી થાય છે. એને વેદનાસભર એટલે કે વેદનાગ્રસ્ત બપોરની વ્યથા એ છે અભિવ્યક્ત કરી છે. સાથે સાથે કાવ્યમાં ગ્રામ જીવન અને ગ્રામ પરિવેશનો પણ ઉલ્લેખ થયો છે. શેઢો અને ઢોંચકીને આ બધું આપણે જોઈએ છીએ. શેઢો ને બરાબર, મહુડો ને આ બધું તો કે ગ્રામ જીવન અને ગ્રામ પરિવેશનો ઉલ્લેખ પણ થયેલો છે. કાવ્યમાં કાવ્ય નાયક ખેડૂત છે. હવે ખેડૂત એટલે તો કે ખેડૂત એટલે જીવન અને સારસી એટલે પ્રિયતમા. અહીંયા આપણે જોયું, અહીંયા ખેતરને કવિએ જીવનનું પ્રતીક આપ્યું છે, જ્યારે સારસીને પ્રિયતમાનું પ્રતીક આપ્યું છે. ખેતર જેનાથી રણિયામણું લાગે છે એ આ સારસી ઉડી ગઈ છે. આ ખેતર, આ શરીર છે એને જીવન એટલે કે જીવન, આમ આપણે જોયું કે ખેતર છે એ જીવન છે. તો હવે જ્યારે સારસી જુડી ગઈ છે ત્યારે આ ખેતરના ખેડૂત શું કરવાનો છે? કશું નહીં ને, બરાબર. એટલે કે આ જીવન, આ ખેતર છે એ જીવન છે અને સારસી પ્રિયતમા ખેતર જેનાથી રણિયામણું લાગતું હોય, એટલે કે જેનાથી જીવન રણિયામણું લાગતું હોય. અહીંયા ખેતર રણિયામણું લાગતું હોય એટલે કે જેનાથી આપણું જીવન રણિયામણું લાગતું હોય એવી સારસી યાની કે પ્રિયતમા ઉડી જાય તો પછી જીવનની મજા જ શું છે? એટલે અહીંયા કહે છે કે સારસી ઉડી ગઈ છે, તેથી ખેતરના ખેડૂત ચિત્તમાં ઘેરો વિષાદ પ્રગટે છે. એટલે કે ખેતરના ખેડૂતના મનમાં ઘેરો વિષાદ દુઃખ છે એ પ્રગટે છે. જે બપોરે ભર યુવાનીમાં સારસી જીવનમાંથી ઉડી ગઈ, એટલે કે હજી તેની યુવાની છે. જે બપોર કે જે સમયે સારસી ઉડી ગઈ, સમય બપોરનો હતો અને ભર યુવાની છે, એટલે કે છે કે જે ભર યુવાનીમાં તેને જે જીવવાનું, હજી આગળ ઘણું કરવાની ઈચ્છા છે એવા સમયે સારસી જીવનમાંથી ઉડી ગઈ છે, દૂર થઈ ગઈ છે એનાથી. એથી કાવ્ય નાયકના હૃદયમાં ખાલીપો વ્યાપી ગયો છે. કાવ્ય નાયકનું હૃદય એકદમ ખાલીપો અનુભવે છે. ખાલીપાને કારણે થતી વેદના, વ્યથા આ કાવ્યમાં
અભિવ્યક્ત પામી છે. ખાલીપો અને આ કાવ્યનાયકના હૃદયમાં ખાલીપાને કારણે જે વેદના થઈ છે ને, એના હૃદયની અંદર જે એક દુઃખ લાગ્યું છે ને, એ દુઃખની અભિવ્યક્તિ આપણા કાવ્યની અંદર છે. સારસી એ પ્રિયતમા કે પત્ની છે. તેની સ્પષ્ટતા કાવ્યમાં કંઈ પ્રતિકરૂપે આમ લખી નથી. કાવ્યમાં ક્યાંય સારસી એટલે પ્રિયતમા અને પત્ની અને ક્યાંય કાવ્યની અંદર એવું લખ્યું નથી કે ખેતર એટલે જીવન, ખેતર એટલે નાયક, એવું કોઈ જગ્યાએ લખેલું નથી. અહીં તેની કાવ્યમાં સંબોધન પણ માને કરાયું છે. કાવ્યમાં જુઓ, કદાચ આપણને પ્રિયતમા એવું સંબોધન કદાચ થયેલું હોય ને, તો કદાચ આપણે સમજીએ કે ભાઈ હા, એમાં વાત કરી છે. શું વાત કરી છે? કે ભાઈ એમાં વાત થયેલી છે એની પ્રિયતમાની. પણ ના, અહીંયા તો એની માતાને સંબોધન કરાયું છે કે માં, બરાબર, ઢોંચકીમાં છાસ પાછી રેડી દે. એટલે અહીંયા તો એને જે સંબોધન થયું છે એ પણ કોને ઉદ્દેશીને થયું છે? માં. એટલે કે એને સંબોધન પણ માતાને ઉદ્દેશીને થયેલું છે. બપોરે જમવા બેસતા સારસી ઉડી ગઈ. તેમાં તેને કારણે તેનું હૃદય છે ને કોરાઈ જાય છે. નાયકને ક્યાંય ગમતું નથી, કોઈ જગ્યાએ ગમતું નથી ને કશુંય ગમતું નથી. ઢોંચકી, છાશ, રોટલા, તમાકુ, શેમાંય એને રસ નથી. નહીં તો સરસ મજાની ઠંડી છાશ હોય, એ છાશ પીવાની હોય, સરસ મજાની એક કહેવાય ને ઢોંચકી એટલે માટીના વાસણમાં સરસ મજાની છાશમાં લાવી હોય, એ સરસ મજાની છાશ પીવાની, એ રોટલો ખાઈને થોડીક વાર એમ કહેવાય કે વૃક્ષના છાયા નીચે તમાકુનો કસ લેવો, ને હવે એને શેમાંય રસ નથી. જિંદગી નીરસ બની ગઈ છે. ખેતરમાંની સારસી વિષાદના કેન્દ્રમાં છે. ખેતરની સારસી છે એ એના વિષાદના કેન્દ્રમાં છે. કદાચ એ કાવ્ય નાયકના જીવનની નિયતિ છે. સમય બપોરનો એટલે કે જીવનના મધ્ય ભાગનું સૂચન કરે છે. હવે આપણે પ્રતીક સમજાણું ને કે શા માટે એને બપોરની વાત કરી છે? કેમ કે બપોર એટલે કે આપણો જીવનનો મધ્ય ભાગ, એટલે હજી તો ભર યુવાની જ કહેવાય, પણ આપણા જીવનનો મધ્ય ભાગ એવો સમય છે એ આ સર્જકે નક્કી કર્યો છે. જેમાં પછી ચલમ ફૂંકવાનું પહેલા જે મજા આવતી એ ચલમમાં આજે હવે એને કસ રહ્યો નથી. કાવ્ય નાયકને શૂન્યમયસ્ક બનીને મહુડીના ઝાડ નીચે, છાયા નીચે જ બેસી રહ્યું છે. હવે એને શેમાંય રસ નથી, એને ચલમ પણ પીવી નથી, એને ચલમ પીવાની મજા પણ આવી નથી. એ કહે છે કે ચલમમાં કોઈ કસ પણ રહ્યો નથી. હવે એને તો માત્ર એ મહુડીના વૃક્ષ નીચેની છાયા નીચે શૂન્યમયસ્ક એકલા શાંતિથી બેસવું છે. કહે છે કે ભલે આકાશ રેલાઈ જાય અને ગળા સુધી ભલે ઘાસ ઉગી જાય, તો પણ એ ના પાડી દે છે કે મારે હવે કશું કરવું નથી. ગામ એક બપોરે કટાવ છંદમાં લખાયેલી, આમ એક બપોરે કટાવ છંદમાં લખાયેલી રાવજી પટેલની કવિ પ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી આ કવિતા છે, જે આપણે હવે શબ્દશઃ સમજીએ. જો કે મોટા ભાગનું તો અંદર સમજાઈ ચૂક્યું છે, હવે આપણે શબ્દશઃ સમજીએ. મારા ખેતરના શેઢેથી અલ્યા ઉડી ગઈ સારસી. મારા ખેતરનો શેઢો એટલે ખબર છે કે આપણે કઈ જેમ રસ્તા હોય, એક રસ્તો મૂકીને બીજો રસ્તો, એમને ખેતર પછી જેનું પહેલું ખેતર આવે ને બીજા ખેતરમાં શું એ કઈ રીતે કેમ જાય, તો કે એમાં શેઢો હોય, બરાબર, શેઢો હોય અને એ જાણો કે ચારે બાજુ ચોરસ હોય કે ગમે ટૂંકમાં આકાર નક્કી કરે, તો કોકનું ત્રિકોણ હોય, કોકનું ચોરસ હોય, ઈ હદ છે ને આપણે વાળી લેવાની, બરાબર. ઈ આપણો શેઢો. પછી જેનો ખેતર શરૂ થતો હોય ત્યાંથી તે અડીને એનો શેઢો, એની વાડ છે એ બનાવે, ઈ એનો શેઢો.
એટલે કે છે કે મારા ખેતરમાં નહીં પણ મારા ખેતરમાં આવી હજી તો આવી શેઢે આવીને હજી બીજે ક્યાંયથી ઉડી હજી મારા શેઢા ખેતરના શેઢા સુધી આવીને હજી આવી ન આવીને એ તો ઉડી ગઈ. એટલે અહીંયા વાત કરી છે કે પોતે અને પોતાની પ્રિયતમા કે પોતે તો બેઠા છે પણ એની પ્રિયતમા હજુ આવી અને તો જતી રહે છે. હવે એને પ્રિયતમા વિના જીવવાનું છે એટલે એને હવે ખૂબ અઘરું લાગે છે. પ્રિયતમા વિના એને આખું જીવન હવે બાકીનું એમ કે પસાર કરવાનું થશે એટલે એને આમ તકલીફ થાય છે. જો કે પોતાને ખબર છે કે પોતે હવે કશું જાજુ વધુ જીવવાના નથી પણ અહીંયા તો કહે છે કે ઉડી સારસી ઉડી ગઈ એટલે કે હવે એને કોઈ જીવવામાં રસ નથી. ઢોંચકીમાં છાસ પાછી રેડી દે માં કે માં ઢોંચકી એટલે એક માટીનું વાસણ કે જે આપણે દોણી છે ને આપણી ભાષામાં કહેતા હોય ને એ ઢોંચકી. એ કે મારે નથી જમવું ઈ કે છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. એની માએ રોટલો એમ કહ્યું કે માં મારે રોટલો નથી ખાવો, તું હવે બાંધી દે, મને હવે શેમાંય રસ નથી. આ ચલમની તમાકુમાં પણ કસ નથી. આવા પીને આ ચલમની અંદર જે ચલમ છે ને ચલમ એટલે આપણને ખબર છે કે અત્યારે આપણે સિગરેટ પીએ એક સમયમાં એ ચલમ આવતી આગળ છે નાચા જો ને પછી આમ મઢા ફૂકીને આમ પીવાતી હોય તો એની અંદર તમાકુ ભરે પછી થોડુંક દેતું મૂકે આમ ફૂંકે એટલે ધુમાડા નીકળે. એટલે કે છે આ ચલમની તમાકુમાં હવે કાંઈ કસ રહ્યો નથી. ઠારી દે આ તાપણીમાં ભાર વેલોગને કે હે માં આ તાપણી છે ને તાપણીમાં ભારવેલો અગ્નિ ઈ તું ઠારી દે. હવે ભારવેલો અગ્નિ એટલે શું? ભારવેલો અગ્નિ એટલે કે જે એકદમ તાપ થયો હોય ઈ તાપ ઉપર તમારે રાખ ઢાંકી દેવાની પછી ધીમે ધીમે નીચે જે આપણી ભાષામાં કોલસાની જેમ જે ધીમે ધીમે તપ્યા કરે ને એને ભારવેલો અગ્નિ કહેવાય. એટલે કે છે આ તાપણી છે ને ઈમાં તું ઓલવી દે ભારવેલો અગ્નિ એટલે કે ભારવેલો અગ્નિ તું એને કરી નાખ. આ તાપણી છે એ તું ઓલવી નાખ. હવે તો કે તું જા માયા માં મને મહુડાની છાયા તળે પડી રહેવા દે. મને માં કે તું હવે જા અને મને મહુડાની છાયા તળે એકલો ને એકલો મને પડી રહેવા દે. મને એકે વસ્તુમાં હવે મન એકે જગ્યાએ હવે મને મન લાગતું નથી. ભલે આખું આભ રેલી જાય, ભલે ઈ કે આવીને આખું આભ રેલી જાય, ભલે ઈ કે હું આઈને બેઠો છું, ભલે ગળા જેટલું મારા ગળા જેટલું ઈ કે ઘાસ ઉગી જાય, મને હવે પરવા નથી. મને જીવન જીવવામાં કોઈ રસ રહ્યો નથી કેમ કે મારી સારસી છે ને એ ઉડી ગઈ છે. અલે એ બળદને હવે જોત રાઈસ ને એ તો બધું ઠીક, મારે હવે કશું કામ પણ કરવું નથી. હવે આ બળદ જોતરાયેલો છે ઈ કે બરાબર બળદને હળ ઉપર તો બળદ છે જ તે પણ એને જોતરાઈસ ની હવે હું હળ છે ઈ ચલાવીશ નહીં. મને હવે હળ ચાલવામાં પણ કોઈ રસ રહ્યો નથી. અને છેલ્લે કવિ કહે છે મારા ખેતરને શેઢેથી ઉડી ગઈ સારસી.